અમદાવાદના નવા પોલીસ કમિશનર અને અગાઉ સુરતના પોલીસ કમિશનર તરીકે સફળ કામગીરી કરી ચૂકેલા અનુપમસિંહ ગેહલોત સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત સામે આવી। જનતા માટે નિસ્વાર્થપણે નડતર કેવી રીતે કરવું? જનતા છે, જનતાના માટે તમે ગમતા એક એવો સ્વાર્થ વગર નિસ્વાર્થ કે જ્યાં મારો કોઈ સ્વાર્થ નથી, બસ મને આ જોઈએ છે, તો એના માટે કઈ રીતે હું નર્ચર કરું, બહુ સુંદર રીતે આખું નર્ચરિંગ સમજાયું તમે। અને આ શહેર છે, શહેર લોકોથી બને છે। આ જો શહેરના રચના અહીંયાના લોકોથી થાય, ઓળખ લોકોથી થાય છે। અને અમે લોકો તો આજે છીએ, કાલે બધા ટ્રાન્સફર થઈ જવાના છે, તો બધા અધિકારીઓને એવું છે કે સમય મર્યાદા હોય છે, જેટલા નોકરી થઈ એના જતા રહે, લેકિન શહેરના લોકો શહેરમાં રહેશે તો એના શહેર એના દ્વારા, મતલબ એના દ્વારા શહેર બનાવવામાં આવે ને તો બહુ લાંબા ચાલે। નહીં તો શું છે કે અમે જતા રહીશ, પછી અગર અમે દંડાનો જોર ઉપર કરીશ તો જ્યારે અમે જઈશ જૈસે થે, લેકિન જો લોકો ઇન્વોલ્વ થશે, આજે લોકો બોલે છે કે સાહેબ અમે ઊભા હતા, ટ્રાફિક સિગ્નલ તોડીને એક વ્યક્તિ ભાગી ગયા, લેકિન કોઈ બાત નહીં સર, અમે ઊભા હતા, મને ગર્વ છે કે અમે ઊભા છીએ। અમે જોઈને અમારા બાળકો શીખે છે કે જો પપ્પા ગાડી લઈને ઊભા છે તો અમે બી ઊભા રહેવાના। ઠીક છે, 2-4-5% ભાગે એના બી અમે લોકો બરાબર અત્યારે કરવા જઈ રહ્યા છીએ કે જો તોડીને ભાગે, જેથી બીજાને એવું નહીં લાગે કે અમે પાલન કરીએ છીએ, આ નથી કરતા તેના કોઈ થતા નથી, એના થશે, એના બી અમે લોકો નહીં મૂકવાના છીએ। કે એટલા તમારા એક વાયલેશનના લીધે શું થાય છે કે એક્સિડન્ટ થઈ જાય છે। जैसे हमारा एक अभी मीडिया ने मित्र ने एक्सीडेंट थे, एम ज थे कि सिग्नल रेड થઈ ગયા, તમે બસ રોંગ સાઈડ से ભાગો છો, જો તો કોઈને તમે નુકસાન કરો છો ને, જો એવો તો નહીં ચાલે। 10 બાર તમે બચી ગઈ, એક વખત બી તમારા બરાબર ટ્રીટમેન્ટ બી થઈ જશે, તો તમે આ બધા નહીં કરો જેથી બીજાના જિંદગી જોખમાય और તમારી પોતાની બી જોખમાય। જો લેकिन નટ સેલની વાત કરીએ કે જો પ્રજા જો છે, આપણા પ્રજાના સહકાર વગર કુછ બી શક નથી।